ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે લાઇટ નથી. લાઇટ ન હોવાના કારણે માનો કે તમને થોડા ઘણું ઓછું દેખાય તો મેનેજ કરી લેજો. ઓકે, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. આજે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ અને એ ટોપિકનું નામ છે સાર્થક અંકો, સિગ્નિફિકન્ટ ફિગર્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, અને અત્યાર સુધી આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ આગળ મેં કરાવ્યા. એમાં મેં તમને કીધું હતું કે સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખતા. હવે સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખવી એનો મતલબ શું? સાર્થક સંખ્યા છે શું? સાર્થક સંખ્યા કેમ ભણવી? એના વિશે થોડી માહિતી લઈ લઈએ અને એના ઉપરના ક્વેશ્ચન્સ કરશું અને એના પછી આપણે જતા રહીશું પારિમાણિક વિશ્લેષણ પર. ઓકે, પારિમાણિક વિશ્લેષણ પર. તો આજે આપણે ભણવાના છીએ આ સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે કે સાર્થક સંખ્યાઓ. સાર્થક સંખ્યા કોને કહેવાય? તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ મેઝરમેન્ટ, કોઈ પણ માપન કરીએ તો એની અંદર ત્રુટિ હોય ને હોય જ. ત્રુટિ હોય જ. માનો કે તમે સ્કેલ ફૂટપટ્ટીથી કંઈક મેઝરમેન્ટ કર્યું અને આપણને ખ્યાલ છે કે ફૂટપટ્ટી ક્યાં સુધીનું મેઝરમેન્ટ કરી શકે? તો લિસ્ટ કાઉન્ટ ફૂટપટ્ટીનું કેટલું છે? 1 mm. મતલબ શું થયો? 0.1 સેન્ટીમીટર. કોનું? સ્કેલનું, ફૂટપટ્ટીનું. ફૂટપટ્ટી નાનામાં નાનું કેટલું માપન કરી શકશે? 1 mm સુધીનું કરી શકશે. એનો મતલબ એમ થાય, માનો કે કોઈ પણ પદાર્થ છે અને જેની લંબાઈ 224 mm છે, 224 mm છે, તો આ તો આપણે ફૂટપટ્ટીથી મેજર કરી લઈશું. પણ માનો કે આ મેઝરમેન્ટ 224.3 mm હોય તો પછી આ સ્કેલ માપન વડે આપણે જે મેઝરમેન્ટ કરશું એ મેઝરમેન્ટ આપણને મળશે નહીં. આપણે જે મેઝરમેન્ટ એટલે કે માપન કરશું એના આપણને બે જ વેલ્યુ મળશે, યા તો 224 અથવા 225. ઓકે, પણ 224 અને 25 એટલે કે 24 અને 25 વચ્ચેની વેલ્યુ આપણને નહીં મળે. વચ્ચેની વેલ્યુ કઈ? તો કે ભાઈ 224.1, 224.2, 224.3, 224.4, 224.5 અને ક્યાં સુધી? તો કે 200, આપણે એને કરી દઈએ તો કે 224.9. ઓકે, અને પછી થઈ જશે 225. ક્લિયર? તો આ જે છે એની અંદર તમે જો 0.1, 0.2, 0.3, 0.4 આ મેઝરમેન્ટ જે છે એને, આ માપનને આપણે મેઝરમેન્ટ કરી શકતા નથી, માપન કરી શકતા નથી. અને આના કારણે આપણને ત્રુટિ, મતલબ કોઈ પણ મેઝરમેન્ટ, કોઈ પણ માપન કરશું તો એની અંદર ત્રુટિ ઉદ્ભવશે. બરોબર? કેમ કે વિભેદન અહીંયા ઓછું હોય. ઓકે, તો આ જે કન્સેપ્ટ છે એને આપણે સમજવાનો છે. એટલે સિમ્પલ કે કોઈ પણ માપન, કોઈ પણ મેઝરમેન્ટ આપણે કરતા હોઈએ તો કોઈ પણ મેઝરમેન્ટમાં એવું ના હોય કે એની અંદર ત્રુટિ ના હોય જ. ત્રુટિ હોય જ. અને આ ત્રુટિ નિશ્ચિત હોય, ના પણ હોય. ઓકે, હોય કે ના પણ હોય. તો કોઈ પણ મેઝરમેન્ટ કર્યું એનું આપણને જે જવાબ મળ્યો, એ જવાબ જે મળે છે, બરોબર ને, તો એ કેટલા સુધી સાચો છે અથવા કેટલા સુધીનો સાર્થક છે એ સમજવા માટે આપણે સાર્થક સંખ્યાઓ એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર્સ સમજવાનું છે. મેં એની વ્યાખ્યા અહીંયા તમને લખાઈ દીધી છે કે ભાઈ વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકને સંખ્યાના સાર્થક અંક કહેવામાં આવે છે. હવે વિશ્વસનીય અંકો કયા અને પ્રથમ અચોક્કસ અંક કયા એને આપણે સમજીએ. ઓકે, એને આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ આપણે લંબાઈનું માપન કરીએ છીએ. શેનું માપન કરીએ છીએ? લંબાઈનું માપન કરીએ છીએ. અને લંબાઈનું માપન જે મળે છે એ કંઈક સમથિંગ આવી રીતના મળે છે, 137.4 મીટર. કેવું મળ્યું? 137.4 મીટર. હવે આની અંદર સાર્થક સંખ્યા કેટલી? તો આની અંદર સાર્થક સંખ્યા 1, 2, 3 ને 4. કેટલા અંકો મતલબ અહીં સાર્થક અંકો કેટલા થશે? તો કે ભાઈ 4 અંકો જે છે એ કેવા અંકો છે? સાર્થક અંકો છે. કેવા અંકો છે? સાર્થક અંકો. પણ એમાં 1, 3 અને 7 જે છે, કયા કયા અંકો? 1, 3 અને 7 જે અંકો છે એ વિશ્વસનીય અંકો છે કે જેના ઉપર પૂર્ણતઃ વિશ્વાસ મૂકી શકાય કે આ સાચું જ છે. મેં મારા દ્વારા થયેલું મેઝરમેન્ટ, મારા દ્વારા થયેલું માપન 100% સાચું છે. 100% સાચું છે. શેમાં? 137. તો 137 જે છે એ કેવા થઈ જશે? વિશ્વસનીય થઈ જશે. ઓકે, વિશ્વસનીય થઈ જશે. ક્લિયર? ઓકે, વિશ્વસનીય. ઓકે, વિશ્વસનીય.
ક્લિયર? વિશ્વસનીય થઈ જશે. જ્યારે જ્યારે 4 જે છે એના ઉપર હું નિશ્ચિત નથી. કેમ? કેમ કે મારા દ્વારા થયેલા માપનમાં માનો કે 4 જે છે એ કદાચ 5 પણ હોઈ શકે કે 3 એના ઉપર હું પ્યોરલી એના ઉપર ટ્રસ્ટ નથી મને. ઓકે, ખ્યાલ આવી ગયો? મતલબ એના ઉપર આનામાં આ જગ્યા પર હું ચોક્કસ નથી, આટલામાં તો શ્યોર છું, હું 100% શ્યોર છું. શ્યોર એટલે કે હું ચોક્કસ છું આ જગ્યા પર. કઈ 137 પર તો હું ચોક્કસ છું કે 137 તો આવે જ છે, પણ આ 4 જે છે એમાં હું ચોક્કસ નથી. ચોક્કસ નથી એટલે કે શ્યોર નથી, અને ચોક્કસ ન હોવું એને આપણે અચોક્કસ સંખ્યા અથવા અચોક્કસ અંક કહેવાય છે. તો અહીંયા જે 4 જે છે એ કેવો અંક થઈ જશે? તો અચોક્કસ અંક થઈ જશે. અચોક્કસ અંક થઈ જશે. ખ્યાલ આવી ગયો? 4 જે છે એ અચોક્કસ એટલે કોઈ પણ સંખ્યા હોય, આ સંખ્યા છે કે 137.4, તો એમાં 1 2 3 એટલે પહેલા 3 જે છે એ કેવા થઈ ગયા? ચોક્કસ એટલે કે વિશ્વસનીય અંકો થઈ ગયા, અને છેલ્લો જે અંક છે પોઈન્ટ પછીનો 4 એ જે છે અચોક્કસ અંક થઈ જશે. અચોક્કસ એટલે એમાં હું શ્યોર નથી, એ કંઈ વેલ્યુ અલગ પણ હોઈ શકે છે. તો એ જે છે એ અચોક્કસ વેલ્યુ થઈ જશે. આ તો થઈ ગઈ લંબાઈની વાત. માનો કે કોઈ દળ આપણે મતલબ કોઈ પદાર્થ સમય, ચલો હે ને, આપણે લોલકની વાત કરી તો લોલકમાં આવર્તકાળ આપણે શોધ્યો હતો, અને એ આવર્તકાળ આપણને કંઈક આવી રીતના મળ્યો. ઓકે, આવર્તકાળ કોઈ પણ લોલકનો આવર્તકાળ આપણને કેટલો મળ્યો? તો કે ભાઈ 32.2 સેકન્ડ. ઓકે, 32.2 સેકન્ડ મળ્યો. તો તમે જુઓ આની અંદર સાર્થક સંખ્યાઓ કેટલી? તો કે 1 2 3. અહીંયા સાર્થક સંખ્યાઓ કેટલી થાય છે? 3 સાર્થક અંકો બને છે. અહીંયા સાર્થક અંકો કેટલા બને છે? 3 બને છે. ક્લિયર? 3 સાર્થક અંકો થયા. એની અંદર હવે નિશ્ચિત અંકો કયા અથવા વિશ્વસનીય અંકો કયા, અથવા એને આપણે કહી શકીએ કે રિલિયેબલ અથવા ચોક્કસ અંકો કયા? તો ચોક્કસ અંકો એ આ 2 અંકો થશે. ચોક્કસ એટલે કે 3 અને 2 એ કેવા અંક થઈ જશે? ચોક્કસ અંક થઈ જશે. 3 અને 2 કેવા અંક થઈ જશે? ચોક્કસ અંક થઈ જશે. જ્યારે 2 જે છે એ કેવો હશે? અચોક્કસ એટલે કે આ જે ચોક્કસ અંક છે એ વિશ્વસનીય અંક થઈ જશે. બરોબર ને? આપણે એને વિશ્વસનીય અંક કહી શકીએ. વિશ્વસનીય અંક થઈ જશે. જ્યારે અહીંયા 2 જે છે એ કેવો થશે? અવિશ્વસનીય અથવા અચોક્કસ અંક થઈ જશે. કયો થઈ જશે? અચોક્કસ અંક થઈ જશે. કયો? 2 સેકન્ડ જે છે એ અચોક્કસ અંક થઈ જશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? જુઓ, સિમ્પલ. કોઈ પણ માપન હવે એમાં લંબાઈ હોય, પહોળાઈ હોય, એટલે કે લંબાઈનું કોઈ પણ માપન લઈ લો, સમયનું કોઈ પણ માપન લઈ લો, કે પછી દળનું કોઈ પણ માપન લઈ લો. બરોબર ને? ઓકે, તો એ બધા માપનમાં જે આપણને વેલ્યુઝ મળે છે, હે ને, જે વેલ્યુઝ મળે છે એમાં એ જે વેલ્યુ છે એની અંદર સાર્થક સંખ્યા આવી જશે. અને એ સાર્થક સંખ્યા એટલે શું? તો કે જે અહીંયા તમે જુઓ કે જે વિશ્વસનીય અને અવિશ્વસનીય એટલે કે ચોક્કસ અને અચોક્કસ સંખ્યાઓનો સરવાળો જે છે, એટલે કે બંને સંખ્યાઓ મળીને કયો અંક બનાવે છે? સાર્થક અંક બનાવે છે. બંને સંખ્યાઓ મળીને કયો અંક બનાવે છે? સાર્થક અંક બનાવે છે. ખ્યાલ આવી ગયો? તો ડેફિનેશનના એકોર્ડિંગ વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકને સંખ્યાના સાર્થક અંક કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? ઓકે, તો આ તમે લખી નાખો જલ્દી. એના પછી આપણે વાત કરીએ આગળના ટોપિકની. ચલો નેક્સ્ટ ટોપિક કે ભાઈ હવે વાત કરીએ કે માપનમાં જેટલા વધારે સાર્થક અંકો તેટલી તેની સચોટતા વધારે. સમજીએ, એક એક વસ્તુને સમજવાનું છે. સાર્થક અંકો હું એકદમ પ્યોરલી તમને કરાવવાનો છું. ઓકે, કોઈ પણ ડાઉટ નહીં રહે તમને. સાર્થક અંકો તમારે કોઈ પણ ડાઉટ નહીં રહે, ગેરંટીડ. ઓકે, માપનમાં જેટલા વધારે સાર્થક અંકો તેટલી એની સચોટતા વધારે. સમજીએ. ફોર એક્ઝામ્પલ કોઈ પણ પદાર્થની આપણે જાડાઈ માપતા હોઈએ, હે ને, કોઈ પણ પદાર્થની આપણે ફોર એક્ઝામ્પલ શું કરીએ છીએ? જાડાઈ માપવી છે. શું માપવું છે? જાડાઈ માપવી છે. ઓકે, જાડાઈનું માપન કરવું છે. કોઈ પણ પદાર્થ છે, માનો કે અહીંયા એક ઓબ્જેક્ટ છે, ઓકે, અને એની જાડાઈ કેટલી આપી દીધી છે? આપણને ટી આપી દીધી છે. એની જાડાઈ કેટલી આપી દીધી છે? ટી આપી દીધી છે. હવે આની જાડાઈ તમે 2 વસ્તુ વડે માપી શકો.
કયા કયા બે વસ્તુ વડે? તો એક તો એ હું વર્નિયર લઈ લઉં છું. એક કયું લઈ લઉં છું? વર્નિયર કેલિપર. અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ હું લઉં છું એ સ્ક્રૂ ગેજ લઉં છું. હું બે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરું છું. ઓકે, એક સ્ક્રૂ ગેજ અને એક વર્નિયર કેલિપર. ક્લિયર? જ્યારે હું આની જાડાઈ વર્નિયર કેલિપર વડે મેઝરમેન્ટ કરું છું તો એની જાડાઈ જે મળે છે એ મને 0.23 mm મળે છે. કેટલી મળે છે? 0.23 mm મળે છે. અને એની એ જ જાડાઈ હું જ્યારે સ્ક્રૂ ગેજ વડે માપું છું ત્યારે એ જ જાડાઈ મને મળે છે 0.237 mm. કેટલી મળી? 0.237 mm. હવે આમાં સાર્થક સંખ્યા કોની વધારે? તમે જુઓ કે અહીંયા સાર્થક સંખ્યા કેટલી છે અને અહીંયા સાર્થક સંખ્યા કેટલી છે. અહીંયા સાર્થક સંખ્યા બે સિગ્નિફિકન્ટ નંબર્સ ફિગર્સ. અને અહીંયા સાર્થક સંખ્યા કેટલી? તો કે ભાઈ ત્રણ સિગ્નિફિકન્ટ ફિગર. ક્લિયર? એનો મતલબ કે અહીંયા જે સિગ્નિફિકન્ટ ફિગર છે એ આના કરતાં એક ઓછી છે. અને આપણને ખ્યાલ છે કે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વધારે સચોટ હોય? તો કે ભાઈ સ્ક્રૂ ગેજ વધારે સચોટ હોય. મતલબ કે જેના સિગ્નિફિકન્ટ ફિગર વધારે એ વધારે સચોટ. ક્લિયર? એને હજી હું સમજાવું છું કઈ રીતના વધારે સચોટ. તો માનો કે આપણે વર્નિયર કેલિપર વડે જે મેઝરમેન્ટ કર્યું અને એની અંદર જે છેલ્લો જે છે એ અચોક્કસ નંબર. અહીંયા 3 જે છે એ કેવો છે? અચોક્કસ છે. અહીંયા સમજો તમે, બરોબર? 3 કેવો છે? અચોક્કસ છે. હવે જો આ 3 અચોક્કસ હોય તો આનું લિસ્ટ કાઉન્ટ કેટલું થશે? તો લિસ્ટ કાઉન્ટ કેટલું થશે? 0.01 mm થશે. કેટલું થશે? 0.01 mm થશે. અને આ કન્ડિશનમાં આપણે જોશું તો એની પ્રતિશત ત્રુટિ, આની અંદર ઉદ્ભવતી મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી? ઓકે, આ મેઝરમેન્ટ, આ માપનમાં ઉદ્ભવતી મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી થશે? તો મહત્તમ પ્રતિશત ત્રુટિ આપણને ખ્યાલ છે, પ્રતિશત ત્રુટિ કેટલી થશે? તો આપણને ખ્યાલ છે ઉપર જે છે વેલ્યુ એ 0.01 ડિવાઈડ બાય નીચે કેટલા? 0.23 ઇન્ટુ 100. અને આને સોલ્વ કરશો તો તમને આ બે કટ થઈ જશે. 1/23 ઇન્ટુ 100. એને સોલ્વ, આ જવાબ કેટલો આવશે? 4.34%. મતલબ અહીંયા મહત્તમ પ્રતિશત ત્રુટિ આપણને કેટલી મળી? 4.34. કેટલી મળી? 4.34. હવે નેક્સ્ટ આગળની વાત કરીએ તો આગળ જોઈએ. અહીંયા તમે જુઓ આ કન્ડિશનમાં સ્ક્રૂ ગેજમાં તો કે અહીંયા અચોક્કસ કોણ? તો કે ભાઈ 7. અચોક્કસ કોણ? તો 7 જે છે એ શું થશે? અચોક્કસ અંક થશે. 7 જે છે એ અચોક્કસ અંક થશે. અને આની અંદર ઉદ્ભવતી મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી થશે? તો મહત્તમ પ્રતિશત ત્રુટિ જે છે એ કેટલી થશે? હવે તમને ખ્યાલ હશે કે સ્ક્રૂ ગેજ જો 7 એ અચોક્કસ નંબર હોય, 7 એ અચોક્કસ નંબર હોય, અંક હોય, એનો મતલબ એમ થયો કે આની લિસ્ટ કાઉન્ટ જે છે એ લિસ્ટ કાઉન્ટ કેટલું થશે? લિસ્ટ કાઉન્ટ તમને દેખાય છે 0.001 mm થશે. કેટલું થશે? 0.001 mm. દેખાય છે? નથી દેખાતું. લિસ્ટ કાઉન્ટ આપણને અહીંયા હું સાઈડમાં લખી દઉં છું કે લિસ્ટ કાઉન્ટ અહીંયા કેટલું થશે? 0.001 mm થશે. અને આ કન્ડિશનમાં મહત્તમ ત્રુટિ આપણને કેટલી મળશે? તો મહત્તમ ત્રુટિ થશે 0.001 ડિવાઈડ બાય 0.237 ઇન્ટુ 100%. અને આને સોલ્વ કરો. ચલો સોલ્વ કરો જલ્દીથી. શું જલ્દી સોલ્વ કરો. ચલો તો આ થશે 0.422%. હવે આ બંનેમાં તમે કમ્પેરિઝન કરી જુઓ. વર્નિયર કેલિપર અને સ્ક્રૂ ગેજમાં કમ્પેરિઝન કરો કે ભાઈ મહત્તમ ત્રુટિ શેમાં આવે? તો કે વર્નિયર કેલિપરમાં આવે. ઓછી આપણે જે સ્ક્રૂ ગેજમાં જે ત્રુટિ મળે છે એ ઓછી મળે છે, 0.422. એનો મતલબ એમ થાય કે જેટલું માપનમાં જેટલા સાર્થક અંકો વધારે, કોઈ પણ મેઝરમેન્ટ હોય એમાં જેટલા સાર્થક અંકો વધારે તેટલું સચોટતા વધારે. ખ્યાલ આવી ગયો? આ આપણને સચોટ રિઝલ્ટ આપશે જ્યારે આ જે છે એની અંદર ત્રુટિ વધારે હશે. જેટલું રિઝલ્ટ એટલે કોઈ પણ માપનમાં જેટલું સચોટ મેઝરમેન્ટ થશે, સચોટ માપન થશે, એમાં એટલી ત્રુટિ જે છે ઓછી થશે. જ્યારે આમાં ત્રુટિ તમે જોઈ શકો 4% અને 0.42%.
0.422%. ક્લિયર? ઓકે, લખી નાખો ચલો જલ્દીથી. સિમ્પલ કે ભાઈ માપનમાં જેટલા વધારે સાર્થક અંકો તેટલી વધારે સચોટતા, અને એને કન્સેપ્ટથી મેં તમને સમજાવ્યું, એનું એક્ઝામ્પલ લઈને મેં તમને સમજાવ્યું. ખ્યાલ આવી ગયો? તેથી તમે લખી શકો કે અહીં સ્ક્રૂ ગેજ નું માપન વધારે ચોક્કસ છે વર્નિયર કેલિપર કરતાં. અહીંયા તમારે જો લખવું હોય તો લખી નાખો કે અહીં સ્ક્રૂ ગેજનું માપન એ વર્નિયર કેલિપરના માપન કરતાં વધુ સચોટ છે. ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી લખી નાખો. લખાઈ ગયું? ઓકે ચલો. તો કોઈ પણ સાધન વડે થતું મેઝરમેન્ટ, ઓકે, અને એ જે મેઝરમેન્ટ માપન છે એને આપણે ઘણી બધી વેલ્યુઝમાં ન લખી શકીએ. ફોર એક્ઝામ્પલ, માનો કે તમે વર્નિયર કેલિપરથી મેઝરમેન્ટ કર્યું અને મેઝરમેન્ટ કરીને તમે જે જવાબ લાવ્યો એ મળ્યો 3.42, 3.5, હે ને, 5, 6, 7, 8, આટલું લાંબુ તમે એનો જવાબ લાવી દીધો, અથવા કોઈ કેલ્ક્યુલેશન કર્યું ને કેલ્ક્યુલેશનમાં તમને આટલો બધો જવાબ મળ્યો. આનો મતલબ કે તમે જુઓ એની સાર્થક સંખ્યા બહુ વધારી નાખી. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. અહીંયા સાર્થક અંકો કેટલા આપી દીધા છે? 8. અને આ 8 સાર્થક અંકો હોય એનો મતલબ શું થયો કે તમને અહીંયા કેટલા લિસ્ટ કાઉન્ટ વાળું, તો કે 0.0000001 આટલું લિસ્ટ કાઉન્ટ ધરાવતું તમે ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યું હોય. ખ્યાલ આવી ગયો? જો જેટલી સાર્થક સંખ્યા વધારે એટલી એની સચોટતા વધારે. અને આટલા સાર્થક અંકો કોઈ પણ કેલ્ક્યુલેશન કરતાં આપણને આટલા સાર્થક અંકોમાં જવાબ જો મળતો હોય એનો મતલબ શું થયો કે આટલા મોટા સાર્થક અંકો ધરાવતી સંખ્યા જે છે એ સંખ્યાની સચોટતા ખૂબ મોટી થશે ને ભાઈ. એ સાધનની સચોટતા ખૂબ મોટી થશે, જે પોસિબલ નથી, જે સચોટતાના બાબતે આપણને ગેરમાર્ગે દોરે છે. ખ્યાલ આવી ગયો ને? સચોટતાના બાબતે આપણને ગેરમાર્ગે દોરે છે. અને એના માટે કરીને આપણે જે છે એ સાર્થક અંકો અને રાઉન્ડ ઓફ બે વસ્તુ ભણવાનું થશે. સાર્થક અંકો શા માટે ભણવાના? તો જુઓ, ઘણીવાર શું થાય કે 2 નો સરવાળો કરવામાં આવે, કે 2 નો ગુણાકાર કરવામાં, 2 સંખ્યાનો ગુણાકાર કે 2 સંખ્યાનો સરવાળો કે 2 સંખ્યાની ભાગાકાર કે બાદબાકી કરવામાં આવે તો કન્ડિશન શું થાય? અમુકમાં જવાબ તમને બહુ લાંબા મળે, અને એ જે જવાબ છે એ જવાબ વેલિડ ન ગણાય. કેમ વેલિડ ન ગણાય? કેમ કે જે સાચું મૂલ્ય તમને 3 સાર્થક સંખ્યા અને 2 સાર્થક સંખ્યા ધરાવતું હોય અને તમારો જવાબ 10 સાર્થક સંખ્યા ધરાવતો આવે તો એ જે છે એ વેલિડ થશે નહીં. કેમ કે સાર્થક સંખ્યા વધશે, સચોટતા વધશે, પણ કોઈ પણ સાધનની સચોટતા એક લિમિટથી વધારે ક્યારેય હોઈ શકે નહીં. તો આપણે જે સાધન વડે મેઝરમેન્ટ કર્યું છે એની જે સચોટતા છે એટલા જ સાર્થક અંકોને આપણે કન્સિડર કરવાના છે, અને એના માટે આવે છે રાઉન્ડ ઓફ અને સાર્થક અંકો. તો હવે આટલું તમે લખી નાખો. એના પછી આપણે એક પોઈન્ટ જે છે કે ભાઈ સાર્થક અંકો મારે કઈ રીતના નક્કી કરવા અને કયા અંકોને મારે સાર્થક ગણવા, કયા અંકોને સાર્થક નહીં ગણવા, એના માટેના કંઈક નિયમો છે ને એ નિયમો હું ભણાવી દઉં તમને. ચલો લખી નાખો જલ્દીથી આટલું. નેક્સ્ટ આપણે સાર્થક સંખ્યા, કોઈ પણ અંક સાર્થક છે કે કેમ, અથવા સાર્થક અંકો માટેના નિયમો જે છે એને આપણે ભણી લઈએ. ઓકે, સાર્થક અંક માટેના નિયમો 4-5 નિયમો છે. હું તમને સમજાવી દઉં છું, એક એક કરીને તમે નોટ પેન લઈ લો અને સાથે સાથે લખતા જાઓ. જુઓ, અહીંયા પહેલો જે નિયમ છે કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો થાય, એટલે કે બધા જ નોન ઝીરો, બધા જ કેવા? ઓલ ધ નોન ઝીરો એટલે શું? કે જે ઝીરો ના હોય એવા બધા જ અંકો જે છે એ કેવા થશે? સાર્થક અંકો થશે, એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ 1, 3, 4, 2. તો આમાં કેટલા સાર્થક અંકો? કે 4 સાર્થક અંકો. કેટલા અંકો? 4 સાર્થક અંકો થઈ જશે. માનો કે તમને આપી દીધું 132, તો 132 પણ કેટલા સાર્થક અંકો ધરાવે છે? 3 સિગ્નિફિકન્ટ ફિગર ધરાવે છે. માનો કે 24, તો એ પણ કેટલા? તો કે 2 સિગ્નિફિકન્ટ ફિગર ધરાવે છે. એનો મતલબ કે જે પણ અંક, જે શૂન્ય સિવાયના જેટલા પણ અંકો છે એ બધા કેવા થશે? સાર્થક અંકો થશે. ઓલ ધ નોન ઝીરોઝ આર સિગ્નિફિકન્ટ. ઓકે, તો આ થઈ જશે
પહેલો પોઈન્ટ. હવે બીજા પોઈન્ટ્સ છે ને એની અંદર બે કન્ડિશન આવે છે. પહેલી કન્ડિશન કે જે સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય અને બીજી દશાંશ ચિહ્ન સાથેની સંખ્યા હોય. દશાંશ ચિહ્ન એટલે શું? પોઈન્ટ, બરોબર ને, બિંદુ આવતું હોય વચ્ચે એ. તો એના વિશે માહિતી લઈ લઈએ કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય અને એની અંદર અશૂન્ય અંકો વચ્ચે આવતા બધા જ શૂન્યો કેવા થશે? સાર્થક થશે. એટલે કે ફોર એક્ઝામ્પલ 1 0 0 3. તમે જુઓ આ શૂન્યો જે છે એ કોના વચ્ચે આવે? તો કે બે અશૂન્યો વચ્ચે આવે છે. કોના વચ્ચે આવે છે? બે અશૂન્યો વચ્ચે આવે. મતલબ આના સાર્થક અંકો કેટલા? તો કે 1 2 3 4. મતલબ આ જે 0 જે છે એને આપણે સાર્થક ગણી લઈશું. કેમ કે આ બંને 0 જે છે એ બે અશૂન્યની વચ્ચે આવે છે, મતલબ કોઈ મૂલ્યની વચ્ચે આવે. તો અહીંયા કુલ કેટલા સાર્થક અંકો થશે? 1 2 3 4. કેટલા થશે? 4 સાર્થક અંકો થશે. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે અહીંયા 2 0 3 હોય તો આ બે પણ કોના વચ્ચે આવે છે? તો કે ભાઈ બે અશૂન્ય સંખ્યા વચ્ચે આવે છે. ને જ્યારે કોઈ પણ 0 બે અશૂન્ય સંખ્યા વચ્ચે આવતો હોય અને દશાંશ ચિહ્ન વગર હોય, આ જે સંખ્યા છે એ કેવી છે? દશાંશ ચિહ્ન વગરની છે. તો એ બધા 0 સિગ્નિફિકન્ટ કન્સિડર થશે અને 2 અને 3 તો ઓલરેડી આપણે અહીંયા વાત કરી દીધી. શૂન્યેતર અંકો જે છે એ સાર્થક અંકો જ છે. એટલે કે 1 2 ને 3 સાર્થક અંકો થશે. ક્લિયર? સેમ અહીંયા વાત કરીએ કે અશૂન્ય અંકો વચ્ચે આવતા બધા જ શૂન્યો કેવા થશે? સાર્થક થશે. મતલબ માનો કે તમને અહીંયા આપી દીધું 1.003 અને 2.02. આ બે વેલ્યુ આપી તો તમે જુઓ કે અહીંયા દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા છે. અહીંયા દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા છે. આ કેવી છે? દશાંશ ચિહ્ન ધરાવતી. ફોર એક્ઝામ્પલ એક ઓર એક્ઝામ્પલ લઈ લઈએ 30.01. બરોબર? તો આની અંદર તમે જુઓ કે આ બે જે છે એ શૂન્યેતર સંખ્યાઓ છે. આ બે શૂન્યેતર, આ બે શૂન્યેતર. મતલબ અશૂન્ય અંકોની વચ્ચે આવતા બધા જ શૂન્યો કેવા થશે? સાર્થક થશે. પછી એમાં દશાંશ ચિહ્ન હોય કે ના હોય. બરોબર? મતલબ અહીંયા સાર્થક સંખ્યા કેટલી થશે? 4 થશે. અહીંયા કેટલી થશે? 3. 1 2 3 4. 1 2 3 ને અહીંયા કેટલી થશે? 4. 1 2 3 4. બરોબર? આ થઈ જશે બીજો પોઈન્ટ. દશાંશ ચિહ્ન ધરાવતું, દશાંશ ચિહ્ન વગર. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ લઈ લઈએ કે ભાઈ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય અને અંકની આગળ એટલે કે ડાબી બાજુ અંકની આગળ આવતા શૂન્ય કેવા ગણાશે? સાર્થક ગણાશે. માનો કે 0 0 1. આમાં સાર્થક સંખ્યા કેટલી? તો કે 3. 0 0 0 8. આમાં સાર્થક સંખ્યા કેટલી? તો કે ભાઈ 4. બરોબર? અંકની આગળ એટલે કે ડાબી બાજુએ આવતા શૂન્ય કેવા થશે? સાર્થક થશે. મતલબ આ જે શૂન્ય છે એ કેવા થશે? સાર્થક થશે. ને આ જે સંખ્યા છે એની અંદર કુલ કેટલા સાર્થક અંકો? તો એક શૂન્ય સાર્થક, બીજું શૂન્ય સાર્થક અને એક પણ કેવો થશે? સાર્થક. એટલે કે 3. અહીંયા એક શૂન્ય સાર્થક, બીજું શૂન્ય સાર્થક, ત્રીજું શૂન્ય સાર્થક અને 8 તો આ સાર્થક છે જ, એટલે થશે 4. એવી રીતના દશાંશ ચિહ્ન ધરાવતી કોઈ સંખ્યા હોય તો એની અંદર શું થશે? જો અંક 1 કરતાં નાનો હોય એટલે કે 0.1 કરતાં નાનો એટલે 0 પોઈન્ટ થશે. 0.012. બરોબર? 0.0313 અથવા 0.02. બરોબર? આ બે રાખીએ આપણે સંખ્યા. ઓકે, તો જો અંક 1 કરતાં નાનો હોય, આ તમે જુઓ બંને અંક કેવા છે? 1 કરતાં નાના છે. તો આગળના શૂન્ય જે છે એ કેવા ગણાશે? સાર્થક સંખ્યા ગણાશે. એટલે કે આ જે શૂન્ય છે એ કેવા ગણાશે? સાર્થક. હવે અહીંયા તમે જુઓ કેટલી સાર્થક સંખ્યા થઈ? 1 2 3 ને 4. કેટલી થાય? 4. અહીંયા 1 2 3. કેટલી થાય? 3. કેટલી સાર્થક સંખ્યા થાય છે? 3 થાય છે. ચોથો પોઈન્ટ આપણે લઈએ દશાંશ ચિહ્ન વગર. તો કે ભાઈ અંકોની પાછળ એટલે કે જમણી બાજુ આવતા શૂન્ય સાર્થક અંક ગણાય નહીં. એટલે કે માનો તમને એમ કીધું હોય કે 100 અથવા 3000. ઓકે, આ જે બે વેલ્યુ છે એમાં આ જે છે અંકની પાછળ આવતા 0 છે અને એ ક્યારેય સાર્થક ગણાશે નહીં. તો આની સાર્થક વેલ્યુ કેટલી થશે? 1. અને આની પણ સાર્થક વેલ્યુ કેટલી થશે? 1. તો એક જે છે એ આની અંદર સાર્થક અંક થશે. પણ જો દશાંશ ચિહ્ન ધરાવતા હોય તો અંકની પાછળ આવતા બધા જ શૂન્ય જે છે એ સાર્થક ગણાય. માનો કે આ વેલ્યુ જે છે
2.300. ઓકે, 2.300. તો આમાં સાર્થક સંખ્યા કેટલી? તો કે ભાઈ 4. કેટલી થશે? 4. એવી રીતના 2.30. તો આમાં સાર્થક સંખ્યા કેટલી થશે? 3 થશે. ક્લિયર? ઓકે, તો આ હતા આપણે સાર્થક સંખ્યા માટેના નિયમો. હવે આ નિયમને આપણે થોડું પ્રોપર ફરીથી હું તમને એક વખત વન વેમાં સમજાવી દઉં કે બધા જ શૂન્યતર અંકો જે છે એ કેવા થવાના છે? સાર્થક અંકો થવાના છે. પછી આપણે દશાંશ ચિહ્ન ધરાવતી અને દશાંશ ચિહ્ન વગરની અને દશાંશ ચિહ્ન ધરાવતી કોઈ પણ સંખ્યા હોય એની વાત કરી લઈએ. માનો કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે તો અશૂન્ય અંકો વચ્ચે આવતા બધા જ શૂન્યો કેવા થશે? સાર્થક. એટલે આ બે અશૂન્ય અંકો, એના વચ્ચે આવતા બે ઝીરો, આ અશૂન્ય અંક, એના વચ્ચે આવતો ઝીરો, એ બધા સાર્થક કન્સિડર થશે. હે ને? ઝીરોની વાત કરીએ છીએ અહીંયા. ઓકે, તો આની અંદર કુલ કેટલા સાર્થક સંખ્યા? 4. આમાં કુલ કેટલી સાર્થક સંખ્યા? 3. દશાંશ ચિહ્ન ધરાવતું હોય તો પણ સેમ ટુ સેમ કન્ડિશન થશે કે અશૂન્ય અંકો વચ્ચે આવતા બધા જ શૂન્યો કેવા થશે? સાર્થક અંક થશે. મતલબ 1.003. તો આ 4 સાર્થક સંખ્યા ધરાવે છે, આ પણ 3 સાર્થક સંખ્યા ધરાવે છે, આ પણ 4 સાર્થક સંખ્યા ધરાવે છે. ત્રીજી વાત કરી લઈએ કે અંકની આગળ એટલે કે ડાબી બાજુ આવતા શૂન્ય જે છે એ સાર્થક ગણાય. મતલબ 001 હોય તો આ જે છે 3 સાર્થક સંખ્યા ધરાવે. 0008 હોય તો આ 4 સાર્થક સંખ્યા ધરાવે. જ્યારે આપણે દશાંશ ચિહ્ન સાથે મતલબ દશાંશ ચિહ્ન ધરાવતા હોય ત્યારે એક અંક જે છે એ 1 કરતાં નાનો હોય. અંક કેવો હોય? 1 કરતાં નાનો હોય, એટલે કે 0.012. તો એની આગળના જે હશે એ સાર્થક ગણાશે નહીં. મેં નાની ભૂલ કરી હતી. આના સાર્થક સંખ્યા કેટલી થશે? 2. અને આની સાર્થક સંખ્યા કેટલી થશે? 1. આગળ આવતા શૂન્ય જે છે એ 1 કરતાં નાની સંખ્યા હોય અને આગળ આવતા શૂન્ય જે હશે એ સાર્થક ગણાશે નહીં. અહીંયા મેં 4 લખ્યું હતું, અહીંયા 3 લખ્યું હતું, બાય મિસ્ટેક થયું હતું. સોલ્વ કરી નાખજો, ફરીથી એને ચેન્જ કરી નાખજો. આ આવશે 2 અને આ આવશે 1. ક્લિયર? ઓકે, એના પછી અંકોની પાછળ એટલે કે જમણી બાજુ આવતા શૂન્ય સાર્થક અંક ગણાય નહીં. મતલબ અહીંયા 0 આ જે 0 છે, આ 0 જે છે એ સાર્થક ગણાશે નહીં, એટલે આ 1 થશે. બરાબર? અંકની પાછળ આવતા બધા જ શૂન્ય જે છે એ સાર્થક ગણાશે. ક્યારે? જ્યારે દશાંશ ચિહ્ન હોય. તો 2.300. મતલબ આ 0 છે સાર્થક કન્સિડર થશે. 2.30 આ 0 છે એ સાર્થક કન્સિડર થશે. ક્લિયર? તો લખી નાખો જલ્દીથી આટલું. ઓકે, અહીંયા ચેન્જ કરી નાખજો. આ બાય મિસ્ટેક મેં અહીંયા 4 અને 2 લખી નાખ્યા હતા, તમે ચેન્જ કરી નાખજો. ઓકે, કમેન્ટ કરો એના પહેલાં ચેન્જ કરી નાખજો. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ જે પોઈન્ટ છે, 5મો પોઈન્ટ. પહેલાં તમે આટલું લખી નાખો, એના પછી આપણે 5મા પોઈન્ટની વાત કરીએ. ચલો ભાઈ, નેક્સ્ટ જે છે આપણું 5મો નિયમ છે કે એકમોમાં ફેરફાર કરવાથી સાર્થક અંકોમાં કોઈ ફરક પડતો નથી. સમજીએ. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પણ જે છે કિલોમીટરમાં આપી દીધું હોય એને તમે મીટરમાં કન્વર્ટ કરો, એને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો કે પછી એને એમએમમાં કન્વર્ટ કરો. આ કન્વર્ઝન કરવાથી એની સાર્થક સંખ્યા પર કોઈ અસર જોવા મળતી નથી. એટલે કે એના સાર્થક અંકો જે છે એ જ રહેવાના. હવે તમે અહીંયા જુઓ કે આ સેન્ટીમીટરમાં આપ્યું છે, એના સાર્થક અંકો કેટલા? 1, 2, 3 ને 4 સાર્થક અંકો. અહીંયા સાર્થક અંકો કેટલા? 4. અહીંયા તમે જુઓ એને જ્યારે એમએમમાં કન્વર્ટ કર્યું તો સાર્થક અંકો કેટલા? 1, 2, 3, 4 એના એ જ રહે છે. અહીંયા તમે મીટરમાં કન્વર્ટ કર્યું, સાર્થક અંકો કેટલા? 1, 2, 3, સોરી, આ આગળના તો ગણાશે નહીં, અને આગળના ગણાશે નહીં. તો કેટલા? 1, 2, 3, 4 આ થઈ જશે 4. હવે તમે અહીંયા જુઓ કિલોમીટરમાં કન્વર્ટ કર્યું તો આગળના તો ગણાશે નહીં. ઓકે, આગળના જે નિયમ ભણ્યા એના એકોર્ડિંગ આ જે છે દશાંશ ચિહ્ન ધરાવતી વસ્તુ હોય એની આગળ એટલે કે ડાબી બાજુવાળા જે 0 છે એને સાર્થક ગણવાના નથી. તો આ કેટલા થશે? 4. અહીંયા પણ કેટલા વધે છે? 4. આ 0 આપણે ગણશું નહીં. ઓકે, આ 0 ગણશું નહીં. તો વધશે કેટલા? 4 સાર્થક સંખ્યા. મતલબ અહીંયા સાર્થક સંખ્યા કેટલી વધે છે? 4 વધે છે. પણ દરેક વેલ્યુમાં આવી રીતના ઓબ્ઝર્વેશન સાચું પડતું નથી. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ અહીંયા આપી દઉં કે અહીંયા 470.0. તો આમાં સાર્થક સંખ્યા કેટલી? 4. બરોબર ને? પાછળ આવતા જે 0 છે એ સાર્થક થઈ જશે. હે ને? દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા હોય એની પાછળ આવતા 0 જે છે એ સાર્થક થશે. અહીંયા 4 થશે. પણ અહીંયા તમે જોશો તો કેટલા થઈ જશે? 2 સાર્થક અંકો થઈ જશે. અહીંયા કેટલા થશે? 4 થઈ જશે. અહીંયા કેટલા થશે? 4 થઈ જશે. પણ આ જગ્યા પર 2 થઈ જશે. એનો મતલબ કે અહીંયા આપણો એક ડ્રોબેક છે.
અહીંયા શું છે ડ્રોબેક છે અને એ ડ્રોબેકને ઓવરકમ કરવા માટે આપણે કયો કન્સેપ્ટ લાવ્યા તો 10 ની ઘાતનો કન્સેપ્ટ લાવ્યા કઈ આ 10 ની ઘાતનો જે કન્સેપ્ટ છે એને આપણે સમજવા માટે શું કરીએ એને હું સમજાવું છું અહીંયા તમને ઓકે અહીંયા આપણે એને સમજીએ ફોર એક્ઝામ્પલ તમને જે વેલ્યુઝ આપી છે એ કંઈક આવી રીતના આપી છે 4.700 મીટર આપી છે કઈ આપી છે 4.700 મીટર અને એ તમને એમ કીધું છે કે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો સેન્ટીમીટરમાં કઈ રીતના તો 4.700 ઇન્ટુ 10⁻² સેન્ટીમીટર એને તમને એમ કીધું કે એમએમમાં કન્વર્ટ કરો તો 4.700 ઇન્ટુ 10⁻³ mm થઈ જશે બરોબર કે નહીં ઓકે માનો કે તમને આની આ જ વેલ્યુ એમ કીધું હોય કે કિલોમીટરમાં કન્વર્ટ કરો તો આગળની વેલ્યુ તો તમારે એની એ જ રાખવાની છે પણ પાવર જે છે એ ચેન્જ કરવાનો થશે કેટલો થશે તો કે 4.700 ઇન્ટુ 10⁻³ કિલોમીટર ઓકે તો આવી રીતના હવે તમે જુઓ સાર્થક સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી સાર્થક સંખ્યા એઝ ઇટ ઇઝ રહે છે અને આ જે છે એને આપણે સાર્થક સંખ્યામાં કન્સિડર કરશું નહીં 10 ની ઘાતના કન્સેપ્ટને આપણે સાર્થક સંખ્યામાં કન્સિડર કરશું નહીં ઓકે તો સાર્થક સંખ્યા માટેના નિયમો આપણે અહીંયા સુધી જ આજનું લેક્ચર રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાઉન્ડ ઓફ કઈ રીતના કરવું અને સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી કઈ રીતના કરવા એના માટેના નિયમો કયા કયા છે પછી ગુણાકાર ભાગાકાર કઈ રીતના કરવા એના નિયમો કયા કયા છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું અને એના પછીના લેક્ચરમાં આપણે લઈ લઈશું આના ક્વેશ્ચન્સ થોડા કરશું અને ક્વેશ્ચન્સ સોલ્વ કર્યા પછી આગળના ચેપ્ટરનો આગળનો ટોપિક એટલે કે આપણું પારિમાણિક વિશ્લેષણ અને પારિમાણિક સૂત્રો જે છે એને નીટ અને JEE લેવલના કન્સેપ્ટ સાથે ભણશું તો ત્યાં સુધી અહીંયા જે મેં કરાવ્યું છે એ તમે રિવિઝન કરતા રહેજો ફરીથી આ રિવાઇઝ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે આ રિવિઝન કરતા રહેજો અને સાથે સાથે તમારી તબિયત સાચવજો ઓલ ધ બેસ્ટ આજે લાઇટ નથી એટલે બહુ ચલાવતો નથી મજા નથી